એ આવો દૂધ લેજો ભાભીજી. એ આવો ને બાબુભાઈ, આવો અંદર, હું કાઢું વાસણ. અચ્છા, મેં કીધું આ દૂધ આજ થોડોક જાજો ટાઈમ થઈ ગયા, 2 દી થી નતું દેવા વાળું. લઈને આવું તો સામે બેસો ને શેઠી હું આવું. હા તો તપેલી લેતા આવો. આહાહા. હું કે ભાભીજી તૈયાર થઈને બેઠા, બહાર જવાના હો? હું ક્યાંય? ભાઈ અમે બહાર જવાના છીએ, છોકરાઓને છે ને હા? બડી ગંજી લેવાના છે ને, તો નાના કોના? નાના. કોના છોકરા? મારા છોકરા લે લે, તમારા છોકરા હે? આવડા આવડા છે, બે વરોના. ઓહો, મેં કીધું હજી તમે મુંડમ કાસા કુંવારા જેવા લાગો હો. ઈ તો જીમ કરું છું ને એટલે. હા હા હા. તમારા ભાઈ ગયા છે બારે. એવું? ક્યારે આવશે તો? હે ક્યારે આવે? 2 દી પછી. તમારા મારા ભાઈ નું કામ હતું? એલા ના ભાઈ ના, તો મેં કીધું બહાર ગયા, મેં કીધું તમે ઘરે એકલા હો. પૈસા તો દઈ દીધા ને દૂધના. પૈસા તો આખલ તારીખ આવે લગભગ બાકી છે. કેવું પાણી જેવું દૂધ લઈ આવ્યા છો? હવે આપણે તમારી ભેંસ પાણી જેવું દેશે આવું દૂધ, કે પાણી ભેળવો છો? તમારે હાટે ને એટલું જાડું દૂધ રાખો, બાકી બીજા વાગળ તો આથી પાતળું હોય. આ કોનું દૂધ લઈ આવ્યા છો? કોનું એટલે શીનું કોનું? એટલે ગાય ભેંસ નું. હું તમાર ઘરવાળી સમજા. હા તમે ક્યાં કોનું એટલે હું સમજુ યાર. ગાયનું છે, ભેંસનું છે, પાડાનું છે, ઊંટનું છે, ખૂટિયાનું છે કોનું આ દૂધ? આવું શેસા વાળું. તમારે ખૂંટિયાનું દૂધ પીવું? તમારે ત્યાં ખૂટિયો દૂધ આપે? તમે કીધું ગધેડી દૂધ આપે? ગધેડી તો આપે, પણ ગધેડાનું નથી પીવું ને. હું કહું દૂધ હારું દ્યો તમે. મારા નાના નાના છોકરા છે, એની હાઈટ વધતી નથી, વિકાસ થાય એમ. તમે લોકો ડાયરેક્ટ પોતે આમ આંચળમાં લઈ લઈને ડાયરેક્ટ ખારું દૂધ પીવો, અમને પાણી નાખીને ભેળસેળ કરીને દો. તમે શરમ નથી આવતી બાબુભાઈ? હે બાબુભાઈ, તમારે દૂધ નથી આવતું? હે છોકરા હોય દૂધ નું આવે? છોકરા મોટા થઈ ગયા એટલે આ દૂધ પીવે છે, મારું દૂધ નહીં. હું બાબુભાઈ તમે? એવું તો ઈ દૂધ કોણ બાબલો પીવે? ગાંડો થઈ ગયો લાગે છે. ઈ દૂધ કોણ પીવે? એ તમારા ડોહુય 9 મહિના જ આવે, હવે નો હોય. છોકરા આવડા છે, પ્લે હાઉસ જાય છે. ના બાપા ના, કોણ એવું કે 9 મહિના જ આવે? તો કેટલા મહિના આવે? આવે ઘણો ટાઈમ આવે, છોકરા જ્યાં સુધી દૂધ પીતા હોય ત્યાં અમે સુધી. 1 વર્ષ પીવડાવ્યું પછી મુકાઈ દીધું. તમે મારા દૂધ ની ક્યાં પત્તર ઠોકો છો? તમારી ભેંસ ક્યાં નથી દેતી? વહુકી ગઈ છે. એમાં એવું હોય, 2 ભેંસ હમણાં વળગી ગઈ અને ગાય હે ને થોડીક માંદી રહેલા, ઈ ગાય નું દૂધ એ છે. હાચે હું શું કહું બાબુભાઈ, હા. ઓલું તમારી ભેંસ ની જયારે ડિલિવરી થાય ત્યારે ઓલું દૂધ નીકળે ને પેલું. હા ખીરું. હા ખીરું, ઈ મને દ્યો ને, મારે ગરી બનાવીને ખાવી. તમને ભાવે બરી? ઓહો, તો મને કેવું જોઈએ ને યાર, થોડાક તમે ટાઈમ ગરી પહેલા. બનાવીને જ લઈ દેશો ને મને. પછી એમાં હું મારી રીતે બનાવ્યું, તમને ભાવે? ઘરી ખાવ કે પછી નો ખાવ? ખાવ ને, ગયડી જ ખાવ, પણ બહુ ગયડી ન કરતા. હું જાડી થઈ જાવ તો બસ તમારા ભાઈ મારા રસ ઉતરી જાય તો કલર બીજી પટાવે કોક રમીલાન સમીલાન. તો હું ને રસ લેવામાં. બાબુભાઈ તમે કે આવા ને આવા. એટલે યાર તમે જાડા વાય પાતળા વાય કેવા મસ્ત લાગે. મને કઈ કેમ લાગે કે તમે દૂધ વેચો છો કે રોમેન્સ કરો છો? ના, એ તો દૂધ નો તો બાનું હે, બાકી તમને મળવાનું તો મારું કામ છે. ઓલા શિલ્પા ભાભી કહેતા હતા કે મારા આટલું જાડું રગડા જેવું દૂધ લાવ્યા, બસ મને તમે આવું દૂધ દેજો. કોણ હવે? જોવો આમાં મોઢું દેખાતું નથી. દૂધ તો એવું હોવું જોઈએ કે આમ તપેલી હલાવીને તમે સોટી જવું જોઈએ ચારે ખૂણે. દોઈ દઉં તમને અત્યારે? એટલે ડાયરેક્ટ દોઈને દેખાડું? હું હવે દૂધ આ ક્યાં ભેંસ ભેગી લઈને આવ્યા છો? વાહે બાંધીને અહીંયા તમે હો તો ખરા પણ આવડા મોટા. મને હું તમે હું બાબુભાઈ આવી વાતો કરો છો? બાબલો ગાંડો થયો. હા હા હા, જિંદગી પહેલી વાર મને કોઈ બાબલો કીધો. જોજો મારું દૂધ ઢોળાઈ નો જાય. હજી બીજાને દેવાનું હોય. થાવ લાંબા થાવ આગા વળો, મને કઈ વાંધો નહીં. મારું દૂધ બધું બરોબર છે. તમે કાલથી સારું દૂધ લઈ આવજો ને ગાય ભેંસ નું ભેગું ન કરો. કાંઈ એકલી ગાય નું દૂધ લાવો, કાંઈ એકલી ભેંસ નું. તમારે કોનો લેવો? હા મતલબ કોનું લેવું? મારે પાડાનો લેવો છે, એટલે મતલબ ભેંસ નું દૂધ. પાડો, હું પાડો છું એક રીતે. આવા ટીટડા હો, આખો દી બધાને દોહીને પોતાના દોહી લીધા તમારા ઘરવાળીએ તમને ઉપરથી હેઠે લેગી. ઘરવાળી ભૂંડો એટલી ભૂખી હોય ને, હે નીચવી જ લે. હે સીધું જઈને દોઈ જ લે. હાય તઈ હું એક આંસળા પણ બિચારું નીચવાઈ ગયું. હે પાતો મેં કીધું ભાભી થોડો મને હરખું દૂધ નહીં દ્યો ને તો મારે હે ને મારું પર્સનલ દૂધ ચાલુ કરવાનું, કાઢવાનું. એટલે વેચવાનું કે ખાલી પોતાની? એટલે પોતાના હાટું જ તે હું જે ભેંસ લઈ આવીશ અહીંયા, હું મારા ફળિયામાં બાંધીશ. એ પછી કે તમને દોત આવડે? નહીં આવડે ને તો હું શીખશું, હું તમારા ભાઈ શીખશું બે. અરે મન કેજો તમ તાર, હું દોઈ દઈશ તમને. એટલે ભેંસ ને તો વળી તમે એમાંય પાણી ભેગું ફેરવીને દ્યો. ના બાપા ના, મારે શું કામ એમાં? તમે મને દોવા દે એટલે ઘણું. બીજું હું ભેંસ ને દૂધ દોવા દે એટલે હું એને દોઈને વયો જાય.
જે કહેતો હોય તો થોડુંક ઘૂંટડો એક તમારું દૂધ પીતો જાવ. અને આચળમાં તમે ગાડી નથી દેતા. મને ઓલા શેષા આવે છે, આચળના વાર આવે છે ગાય બિચારીના. ગાયને નવડાવતા નથી. દૂધ જ્યારે આપો છો ને અરે હું ઓલા સાફ વાર આવે કરું. છે આચળના એના બિચારીના. હું તો સાફ કોઈ નથી કરું. કરતા. કીડીયું આવે છે કેટલી. દૂધમાં કીડી. દૂધમાં કીડીયું આવે છે. આચળમાં બિચારીને કીડીયું સોંટી હોય ને તમે આમ કરતા હોય ને તો દૂધમાં કીડીયું મકોડા આવે છે. આ ગાડી જો ને મને. અરે ના બાપા ના, એવું ન હોય. હું અને પેલા ગાયને આચર બાચર ધોઉં મસ્તિકાના, પછી ગયણીઓથી ગારી બારીને પછી દૂધ તમને ગાયના દઉં. આચળના વાર આવે છે મારે. અખી રીતે દેવું હોય ને બાબુભાઈ તો દૂધ દેજો, નહીં તો બાજુવાળા ઓલા મનુભાઈ પાસે દૂધ બંધાઈ લઈશ. મનુભાઈ પાસે એ પાવડર નું દૂધ રાખે, તમને શું ખબર? એ તમને ઘરમાં કરીને તમારું દૂધ ખાઈ જાય. એટલે તો તમને શું લાગે હારો? એ નકરો ઓલો છે, તમને ન ખબર હોય. તમે ઉપર તો બહુ નજર નાખીને બેઠો હોય. મનુભાઈ તો મારું કઈ કેતા હતા? હા, એ કે ભાભી તો મને કે ભાઈ તમે ક્યાંય દૂધ દેવા જાઓ કે કોકદી ભાભીને કે દબોચી લેવ ને. હાય તો મને દબોચી મને ક્યાં લઈ જાવીશ? હાય મને રૂમ માં ભેંસ ને ગોંધીને રાખવીશ? ના, ખાલી દબોચવા પૂરતા. એ કે ભાભી એટલા કેવું આમ કેમ કેવા લીલા સમ જેવા દેખાય. આ તો આપણે 8 વર્ષથી તમારા પાસે દૂધ લાવશું ને એટલે તમને બાજુ બેહાડ્યા. નહીં તમે દૂધ વાળાને કોઈ બાજુ ન બેહાડું. બાયનેથી દૂધ લઈને વહેતી ના કરી દઉં. બાજુમાં તમારા ઘર જેવો સંબંધ છે. બાજુમાં હોઈ જાવ ને કોક દી. હે એલા મારે કાંઈ હાંભળું તો હાંભળું તો લાગે છે ને. મેં કાંઈ એવું જેવું તેવું સાંભળ્યું જ નથી. સાંભળવાય નથી માંગતી. અરે એ તો ખાલી આરામ કરવાનું કેતો. ઓલા મનીભાઈ ને કેજો કે જેમ ફાવે એમ ન બોલે. જેથી ભાભી નો મગજ. અરે હું તો કીધું ભાઈ જોઈ ની ભેગું. ઈ કે ભાભી કે મને એકવાર હા પાડે ને તો કે ભાભી નું કે અહીંયા દબોચ. ભાઈ ભાભી મારી હો. મેં કીધું ભાભી મારો માલ હલા. મેં કીધું ભાભી યાર, મેં કીધું મારો હારો સંબંધી ભાભી નામ નહીં લેવાનું. મેં કીધું નકર તારું જલ્દી તોડી નાખી. પછી તમારા ઘરવાળાને ખબર પડશે ને તો એને એની દૂધની તપેલી મારશે ને. તમારા ઘરવાળા શું કરી લે? બોલો એમના એક લાકડું ઠોકત ઉભી પૂછડે. મારા ઘરવાળો શું કરે એટલે મારા 2 છોકરા છે ઉપરથી ટેપ પાસે. મારા ઘરવાળો કરે ને આગળ તો તમે બધા ફેલ છો. કલાક એનો હલાવે. હું બિઝનેસ તમે કલાક કે હું આખો દી થાકતો જ નથી. કેટલા ભાભી આઈને વયા જાય તો શું હવે શું બાબુભાઈ વાત કરો છો? હું ગમે એટલી તમે વિચારો મારે કેટલી ગાય ભેંસું ખબર? ગાય ભેંસું ગર્લફ્રેન્ડ એ નહીં, ગર્લફ્રેન્ડ તો ઠીક છે. એટલી ગાય ભેંસું હોય હું આખો દી દોવું ને તોય નથી તમારા હાથ થાકતા. તો ભાભી કેટલી દોઈ છે મેં ખબર? એ મને નથી ખબર. તો છોકરીઓને તો હું એમણામ કાચી કુંવારી છોકરીને દૂધ કાઢ નાખું. મારા હાથમાં એવું જાદુ મડું ની ભેગું દૂધ. હું ક્યાં કાચી કુંવારી છું? કાચી કુંવારી દૂધ નીકળી જાય. તમને ત્યાં મડું ભેગું દૂધ નીકળી જાય. પિચકારા કાઢતા હવે નો નીકળે. તો ટ્રાય તો મારવા દેવ એકવાર. શું હવે દૂધ કાઢવાની? તમે દેખાવે પતલા છો બાકી જોર પાઈ છે તમારા. એમ કહો છો ને દૂધ પી પીને શરીર નથી મારું વધ્યું પણ હાડકામાં તાકાત. તો માવા ફાકી ખાવ છો? માવો ક્યારેક ખાતો રહો. એકાદો દિવસમાં એકાદો બે ખાવ. બાકી આમ રેગ્યુલર તો ન ખાવ. તો ભાભી ઓલા ગોળે કિસ પીસ કરવા જાવ તો ઓલા ગોળે ન ગમતો. નો ગમે નહીં. કોગળા કરીને કિસ કરાય. કિસ શું કરવી? કિસમાં છે શું કાઢ લેવાનું ખીચડીમાં? અરે મજા આવે બે ઘડી રોમેન્સ છોકરી ની હવે તો તમને સાચું કહું બાબુભાઈ, મારા 2 છોકરા થઈ ગયા ને પછી મને આ બાબતમાં રસો જ ઉડી ગયો. મારા ઘરવાળો એ આટલું થઈને મને મારતો હોય રાતે આમ ધબે ધબે. હે મારે તમને મારે હું ના પાડું છું કેમ કે અમારા 2 છોકરા થઈ ગયા ને તો મને આમાં રસ ઉતરી ગયો. હું ખાલી ઘર હલાવવા ખાતર હલાવું છું. મને આમાં રસ નથી. બીજું કઈ નથી હલાવતા? કાંઈ નહીં. એ હાથે હલાવીને એનું હોઈ જાય. તેમાં એવું હોય એ તમને રસ વયો ગયો ને એ શું કારણે ગયો ખબર? એ તમે રોજ એક નું એક લેવ ને એટલે તમને કોક દી અમારે જેવાન ચાંદ છાપો લેવ જો તમને મજા આવે. મારા ઘરવાળો કંટાળે મારથી હું એનથી કંટાળું છું. એને કોક ગોત દો ને મારો ખેદો મૂક્યો. એને તો આપડે તો ઓલા બાજુ વાળા ભાભી નથી 2 પ્લેટ મૂકી. ઈ ભાભી ને રસ ઉડી ગયો. અમારા આખા મલક ના રસ ઉડી ગયો. તો છોકરો ગોત દો એક મીઠો. મીઠો હવે મીઠા ભેગું મોજ કરે રાખે. આપણે 2 મોજ કરશું. એમાં ખોટું શું હોય? એને રસ લેવો જાય તો ઓલો ભરપૂર રસ આપશે. છે આઈનો જ છે. ક્યાંનો હે? 2-3 સોસાયટી મેકીને હે. ઈ કેતો તો વાવડી બાજુ નો હું. ઈ ક્યાં આઘું થયું? એનો હાથ એકનો શોખ. એમ દુપટ્ટો એસો કાં કરો. અરે ભાભી તમે કીધું મારે રસ જગાડવો પડશે ને હવે. તમે એકવાર હા પાડો લેજો મજા આવી. હવે આટલા વરનો રસ ઉડી ગયો હે તો તમે કઈ કરી દો. રસ આવે તો મારે કરવાનો ખુશ છું. આ મોડું ને તમને પાછો રસ જાગી જાય. મને તેવું કઈ આ નો થયું. પછી તો અત્યારે હું ક્યાં એવી રીતે તમને થયું? મને તો ભૂંડે તમને જો ને તમારે ફુવારા ફૂટી જવાની તૈયારીમાં હોય. ક્યાંક મરી ન જતા આવું કાઢી. ના તમારા પગ ને બધું કેટલું પાતળું થઈ ગયું આમ છે.
ફાટ લુગડા ફાટી ગયા ભાભી હોય ને નખ મારી મારીને ફાટ નહીં હા એવી અમુક હવસખોર ભાભીઓ ભેગી થઈ જાય ને તો આમ લૂંટી નાખે લુગડા ફાડી નાખે શર્ટ ફાડી નાખે અહીંયા છાતીમાં ઓલા ગોળે ના નિખોટા પાડી દીધા બે ભાભીઓ તો બેટકા ભરી લે સારું અહીં બીજાને જ બેટકો ભરતા નક અમુક તો ઓલા ગોળે ફૂલ જોશમાં જાય બેટકો ભરીને ખાઈ જાય તો હાય હાય હવે તો એટલે ખાઈ નથી ગયો હજી સેમ તો સહી સલામત મજબૂત લોખંડનો હરિયો તમે એકવાર તમે બાબુભાઈ બાબલો ગાંડો થઈ ગયો સાહેબ તો અરે ભૂંડા તમે કેવો મસ્ત મસ્ત જો તો પીરામાં એકદમ હોયના જેવા લાગો છો ગોલ્ડ હોયનું